પાટડી ખાતે ખેડૂત હિત રક્ષક સમિતિની બેઠક યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। આજે ખેડૂત હિત રક્ષક સમિતિ પાટડીના સૌ જવાબદાર આગેવાનોની બેઠક પાટડી ખાતે યોજવામાં આવી। અમે સૌ ખેડૂતોએ જે અમારા દસાડા તાલુકાના ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો છે જેને લઈ અને છેલ્લા 3 થી 4 મહિનાથી અમે પ્રશાસન જોડે વિવિધ ડિપાર્ટમેન્ટ જોડે જુદી જુદી અમારી માગણી મૂકી રહ્યા છીએ। એમાંથી અમુક પ્રશ્નોનો આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું। એમાં સૌથી ગંભીર પ્રશ્ન છે પાક નિષ્ફળ સહાય બાબતનો। જ્યારે 12,000થી પણ વધારે ખેડૂતો પાક નિષ્ફળ સહાયથી વંચિત છે ત્યારે એનો અવાજ હજુ સુધી સરકારના કાને પહોંચ્યો નથી। આજે ખેડૂતના સૌ પ્રતિનિધિઓએ સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે આગામી દિવસોમાં દસાડાના દરેક ગામમાં રાત્રિ બેઠક કરી અને ખેડૂતોને વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે જાગૃત કરવામાં આવશે અને આવનાર સમયમાં આ સરકાર જે ઊંઘમાં છે, ખેડૂતોનો અવાજ એમના સુધી નથી પહોંચતો, એને વિશાળ સંખ્યામાં ખેડૂતોને પાટડી ખાતે એકત્રિત કરી અને સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે। આજ રોજ ખેડૂત હિતરક્ષક સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેડૂતોના પ્રશ્નોનું ચર્ચા કરવામાં આવી અને એક એવું આયોજન કર્યું છે કે ભાઈ દરેક ગામમાં ખેડૂતોની એક કમિટી જશે અને દરેક કમિટીની રચના થઈ એ કમિટી ખેડૂતોને સમજાવશે અને જે પાક નિષ્ફળ જેવા મુદ્દાઓ છે, DLRના જે માપણીના મુદ્દાઓ છે, એવા મુદ્દાઓ બાબતે ખેડૂતોને જાગૃત કરી અને આગામી સમયમાં આ બાબતે બધાએ સાથે મળી અને મોટું આંદોલન કરવાની રસ્તે ખેડૂતો જશે એ બાબતે ચર્ચા કરવામાં આવી। કમાલપુરથી આવું છું પાટડી ખાતે અને ખેડૂત હિતરક્ષી સમિતિમાં જોડાણો છું અને મારે પાણીની નર્મદા કેનાલ આડી પડવાથી 500 વીઘામાં પાણી ભરેલું રહેવાથી ઘણી બધી મામલતદારને, ધારાસભ્યોને, નર્મદા નિગમમાં બધાએ અરજીઓ આપ્યા છતાં 12 મહિનેથી કોઈ રજૂઆત સાંભળતા નથી। ચોમાસું પાક ખાવ નિષ્ફળ જાય છે। એના હિસાબે અમે ખેડૂત સમિતિનો સાથ લીધો અને તે પછી અમને વધારે ન્યાય અપાવવા માટે બાએ ધરી છે। હું બજાણા ગામના પીરજાદા નેમતુલ્લા। અમારા રસ્તા રેલવેવાળાએ બંધ કરી દીધા ખેતરમાં જવાના, જે અમે 1960 પહેલાંથી ત્યાં ચાલતા હતા અત્યારે બંધ કરી દીધા છે। આના માટે અમે હિતરક્ષક કમિટીના પ્રમુખ જે વિક્રમભાઈને લઈને અમે કલેક્ટર સાહેબ પાસે ગયેલા અને કલેક્ટર સાહેબે હકારાત્મક જવાબ અમને આપેલ છે અને આના માટે હવે અમે DRM સાહેબ પાસે અમદાવાદ મળવા માટે જવાનું છે। અત્યાર સુધી અમારે હજુ વાવણી થયેલ નથી અને અમારા રસ્તા બંધ છે। મારું નામ પરમાર મોહન ભેરણભાઈ, ગામ કોચાળા। પાક નિષ્ફળ સહાય બાબતે રજૂઆત કરવા માગું કે જે લોકોને ખેડૂતોને જે પાક નિષ્ફળની સહાય મળી નથી અને 9 વર્ષ ચાલુ થવા વર્ષ ચોમાસાનું હજુ પણ કોઈ સહાય મળી નથી અને વાતે ગમે તે રજૂઆત કરવામાં આવે તો હજુ ગ્રાન્ટ નથી તો ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા હું જોડાયેલો છું અને અમે આવનાર સમયમાં જો પાક નિષ્ફળની સહાય નહીં મળે તો અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છીએ એવી તમને વિનંતી કરું। હંસુભાઈ, આની અંદર 25,000 અરજીઓ થયેલી છે તાલુકાની, એની સામે ફક્ત 50% ખેડૂતની જ રકમ સરકારે આપી છે અને બાકીના ખેડૂતોની કોઈ રકમ ન આપવાના કારણે તમામ ખેડૂત જે 12,000 ખેડૂત રહી ગયા છે એને સહાય આજ દિન સુધી મળી નથી। એનું મેઇન કારણ આ છે કે જેટલી અરજીઓ હતી એના સામે 1ને 12,000 મળે એ પ્રમાણે ગુણાકાર કરીને એ રકમ સહાયની રકમ મંજૂર કરી નથી, ફક્ત અડધી રકમ મંજૂર કરી અને અડધી ખેડૂતો જે પહેલાં શરૂઆતમાં જે અરજી એમના હાથમાં આવી કે જે 12,000 ખેડૂતની એટલાને જ સહાય આવીને બાકીના જે પાછળની અરજીઓ એમના જે 25,000ના લિસ્ટ પ્રમાણે અરજીઓ હતી એના બદલે 50% અરજીઓ જે પૈસા પત્યા અહીંયાથી અરજીઓ બંધ કરી દીધી। પાટડી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી એટલે પાટડી સહકારી જીન, જેના 25થી વધારે ખેડૂતોના જે નોડ્યુના પ્રશ્ન છે, એમનું જે ધિરાણ અમુક ખેડૂતોએ લીધું છે અને અમુક ખેડૂતોએ ધિરાણ પણ નથી લીધું, તેમ છતાં ત્યાંના કર્મચારી દ્વારા ધિરાણ ઉપાડી લેવામાં આવ્યું છે અને એમના દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં 50 લાખથી પણ વધારે રકમની છેતરપિંડીની ફરિયાદ 24/6ના રોજ સુરતપુરા ગામે ખેડૂતોની બેઠકમાં ખેડૂતોએ કરેલી, જેના અનુસંધાનમાં બધા ખેડૂતો પોતપોતાના લગત ડોક્યુમેન્ટો એકત્રિત કરી રહ્યા છે। એમને આ બાબતને લઈ અને પ્રાંત અધિકારી શ્રી પાટડી લગત તમામ અધિકારીઓને લેખિત ફરિયાદ છેલ્લા 1.5 વર્ષથી પણ વધારે સમયથી એ લોકો કરી રહ્યા છે। જે જવાબદાર કર્મચારી છે ચેલાજી મણાજી ઠાકોર, એના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી અને ફરિયાદ દાખલ કર્યા બાદ એને ધારાધોરણની પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ પણ સ્વીકારવામાં આવી હતી, એના વિરુદ્ધમાં
પગલાં પણ લેવામાં આવ્યા હતા, પણ આજ દિન સુધી આ ખેડૂતોને હજુ સુધી નોંધ્યું બેંક દ્વારા આપવામાં આવ્યા નથી. અમુક ખેડૂતો તો એવા છે કે જેને સહકારી જીન દ્વારા નોંધ્યું આપવામાં આવ્યું છે, પણ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એને નોંધ્યું આપતી નથી. એક આ ખેડૂતનો તો પણ એવો પણ કિસ્સો છે કે જેને પ્રાંત અધિકારીને પોતાની ફરિયાદ આપેલી અને પ્રાંત અધિકારીએ પણ લેખિત ઓર્ડર કર્યો છે કે આ ખેડૂતોને નોંધ્યું આપવામાં આવે. આ નોંધ્યું એમને નથી મળતા, એના કારણે એ એમની જમીનમાંથી બોજો મુક્ત કરાવી નથી શકતા કે બીજી કોઈ બેંકમાંથી પોતે ધિરાણ પણ નથી લઈ શક્યા. આવા ખેડૂતોની સંખ્યા 25 થી 30ની વચ્ચે આશરે છે. આ તમામ ખેડૂતોએ ખેડૂત હિતરક્ષક સમિતિને સંયુક્ત રીતે 24 તારીખે એક લેખિત ફરિયાદ કરી છે અને એના અનુસંધાને ખેડૂત હિતરક્ષક સમિતિએ એમની લડતને કેવી રીતના સોલ્યુશન થાય એ દિશામાં આગળ વધારવાનો પણ નિર્ધાર કરવામાં આવ્યો છે. સાથે સાથે તમને એ પણ જણાવું કે આવતીકાલે અથવા તો એના પછીના દિવસે આજે નક્કી થઈ જશે ખેડૂત હિતરક્ષક સમિતિની જવાબદાર આગેવાનોની મિટિંગ પાટડી ખાતે નક્કી કરવામાં આવશે, મળવામાં આવશે. એમાં જે બજાણાનો પ્રશ્ન છે, કમલપુરનો પ્રશ્ન છે, પાટડી સહકારી જીનનો પ્રશ્ન છે, એ સિવાય જે સંયુક્ત પ્રશ્ન છે પાક નિષ્ફળ સહાયની રકમને બાબતે લઈ અને અમારા ખેડૂત હિતરક્ષક સમિતિના સંયોજક અશોકભાઈ પટેલ એ છેલ્લા 1 વર્ષથી પણ વધારે સમયથી જ્યારથી આ નુકસાન થયું છે ગયા ચોમાસે ત્યારથી સતત લડત આપી રહ્યા છે. તેમ છતાં હજુ સુધી 12,000થી વધારે ખેડૂતોને પાક નિષ્ફળ સહાયની રકમ મળી નથી. ધારાસભ્યશ્રીએ ફોટો મૂકી અને કહે છે કે ટૂંક સમયમાં ખેડૂતોને પૈસા મળશે. તો ક્યારે મળશે? બીજા વરસાદ પછી મળશે કે આ જૂનું જે સર્વે થયું છે એ પૈસા મળશે? એ પણ વાત હજુ સુધી નક્કી નથી. એટલે પાટડી તાલુકાના જે 12,000થી પણ વધારે ખેડૂતો પાક નિષ્ફળ સહાયથી વંચિત છે એ પ્રશ્નને લઈ જમીન માપણીનો જે પ્રશ્ન છે એ પણ ખેડૂત હિતરક્ષક સમિતિ સુધી વ્યાપક ફરિયાદ આવી હતી. લાસ્ટ 2 કે 3 મહિના પહેલાં ડીએલઆરને પણ અમે લોકો રૂબરૂ મળ્યા હતા. એમની સાથે પણ એક ખૂબ લાંબી ચર્ચા થઈ હતી. એમને પણ કહ્યું હતું કે આ પ્રશ્નનું સોલ્યુશન થશે, પણ આજ દિન સુધી એ પણ પ્રશ્ન નથી ગયો. ત્રીજો મુદ્દો એ વ્યાપક ફરિયાદ એ આવી રહી છે કે સમગ્ર દસાડા તાલુકાના ખેડૂતો જે પાક ધિરાણ ઉપાડે છે એમાં 3% રાજ્ય સરકાર અને 4% કેન્દ્ર સરકારના જે રિબેટ મળે છે એમાં 4% વ્યાજની રિબેટ હજુ સુધી બેંકોએ એમના ખાતામાં જમા નથી આપી. આ બધા મુદ્દાઓને લઈ કાલ અથવા તો પરમ દિવસે જ્યારે પણ ખેડૂત હિતરક્ષક સમિતિની બેઠક મળશે ત્યારે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. હું સુરતપુરા ગામનો વતની છું. હું ગામમાં અગ્રણી માણસ છું અને હાલમાં જે પાટડી સોસાયટી જીનની અંદર જે કૌભાંડ મોટું આચરેલું છે એની અંદર એ કૌભાંડવાળા એટલે મોટા જ ખાઈ ગયા બધા. આમાં બીજા કોઈનો વાંક જ નથી. અને અહીંયા જવી એટલે એમ કે પતી જશે, પણ હજી લગી એ પતાયું નહીં. અને આ હાલમાં એકને પકડી ગયા, બીજા કોઈને તો પકડતા નહીં. અને આ બધા રંગે રખડે અને કંઈ અમારું સાંભળતા નહીં. અને ગામવાળા મને કહે એટલે મારે કહેવું પડે. એટલે હું હાલમાં ખેડૂત હિતરક્ષક કમિટીની અંદર આવ્યો અને આગળ અમે આંદોલન કરીશું. જ્યાં લગી અમારા પૈસા પાછા ના મળે ત્યાં લગી અમે લડત ચાલુ રાખશું. અમારે 2023-24માં આજે સહકારી જીનનો મુદ્દો છે. એમાં અમારા ખાતામાં 2 લાખ રૂપિયા અમે ધિરાણ ઉપાડવી. એ સિવાય રવિ સિઝનમાં અમારા ખાતામાંથી 70,000 રૂપિયા ધિરાણ બીજું એમને ફ્રોડ કરીને ઉપાડી લીધું હોય. અને અત્યારે અમે ધિરાણ વગરના ખેડૂતો છીએ. અમને બેંક કોઈ ધિરાણ કરતું નથી, તો અમે બહુ દુઃખી ખેડૂતો હોવાથી અમારે આંદોલન રસ્તે જવું જ પડશે. એમાં અમારી એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક. છેલ્લા 7 વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ, રેસ્ક્યુ, આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી ભુજ. અમારું સરનામું નોંધી લેશો. 2જા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ.